વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા। મુંબઈ દિલ્હી રૂટ પર ટ્રેન વ્યવહાર ખોરવાયો છે। 12 કલાકથી મુસાફરો ટ્રેનની રાહમાં અટવાયેલા છે। ટ્રેનો 4 થી 13 કલાક મોડી પડી રહી છે। હેલ્પ ડેસ્ક હોવા છતાં યોગ્ય જવાબ નથી મળી રહ્યો। ટ્રેન ક્યારે પૂર્વવત થશે તે અંગે અનિશ્ચિતતા છે। મુંબઈથી દિલ્હી જતી ટ્રેનો પણ 8 કલાક મોડી। મુંબઈથી દિલ્હી અને દિલ્હીથી મુંબઈ જવું હોય તો તે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે અને તેના કારણે રેલવે સ્ટેશન ઉપર હેલ્પ ડેસ્કનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। એટલે કે જે મુસાફરો છે તે અહીંયા પૂછપરછ કરી રહ્યા છે, કારણ કે મુંબઈ જવું હોય કે પછી મુંબઈથી દિલ્હી જવું હોય, તમામ ટ્રેનો કાં તો આંશિક રીતે મોડી ચાલી રહી છે તો એ રદ કરવામાં આવી છે અને તેના કારણે જે મુસાફરો છે તે અહીંયા અટવાયા છે। શ્રીભાઈ, શું પરિસ્થિતિ છે અત્યારે આ મુંબઈથી જે દિલ્હી જવાના છે? મુંબઈ દિલ્હી માટે બોમ્બેમાં થોડી ગાડીઓ ડાઉન ચાલે છે, ત્યાં પાણી ભરાયેલું છે, એના માટે ગાડીઓ સુરતથી ડાયવર્ટ થઈને નંદુરબાર વાયા જઈ રહી છે। મુંબઈ દિલ્હી એટલે આપણને પ્રોપર સુરતથી આપણને અપડેટ મળે છે, માસ્ટર સ્ટેશન માસ્ટર આપે છે, તો જેમ જેમ મળે છે એમને પબ્લિકને આપણે પેસેન્જરને ગાઈડ કરીએ છીએ। दिल्ली जाना है। दिल्ली जाना है, उसी ट्रेन की टिकट ली है। पश्चिमी एक्सप्रेस पकड़ेंगे। अच्छा, तो कितने बजे का टाइम था उसका टाइम होगा 4-5 बजे, 4-5 बजे शाम को। यूं कितना टाइम था? ट्रेन का यहाँ आने का टाइम क्या था? 4-5 बजे शाम को यहाँ पर। तो क्या बता रहे हैं? अब ट्रेन लेट चल रहा है, अब 7-8 बजे 9 बजे 10 बजे आएगा। 3-4 घंटा लेट निकल। अम्बाला जा रहा है, ट्रेन लेट चल रही है क्या? हाँ जी, ट्रेन लेट चल रही है। कितनी लेट है ट्रेन? 13 घंटे 13 घंटे 3 घंटे लेट है। 13 घंटे लेट है, तो आप कितने बजे से यहाँ पर बैठे हो? कल शाम से। कितने बजे से? 10 बजे रात से। 12 घंटे तो हो गए आपको। हाँ, हो गए। तो आपका फैमिली वहीं पर है कि घूमने जा रहे हो, क्या है? मैं यहाँ घूमने आई थी, द्वारका वगैरह માટે નીકળ્યા છે। હમણાં અમારી 8:45 વાગ્યાની ગાડી છે, પણ હજી આવી નથી। હવે આ લોકો કહે છે કેન્સલ છે ને, આમાં મોબાઈલમાં બતાવે છે 1.5 કલાક લેટ। આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે હાલ રેલવે પ્લેટફોર્મ ખાતે જોવા મળી રહી છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।